हेलो स्टूडेंट, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 7 આપણે કન્ટિન્યુ કરીએ। આપણે આગળ જોયું છે સંયોજક પેશી અને સ્નાયુ પેશી વિશે, અને સ્નાયુ પેશીના 3 પ્રકારમાંથી આજે આપણે જોવાના છે કંકાલ સ્નાયુ પેશી। તો કંકાલ સ્નાયુ પેશી એ ગાઢ રીતે કંકાલના અસ્થિઓ સાથે જોડાઈને રહે છે। અસ્થિ એટલે હાડકાં। કંકાલ જે છે એની પર જે સ્નાયુઓ આવેલા હોય એ કંકાલ સ્નાયુ પેશી કહેવાશે, બરાબર। અને એ સ્નાયુ પેશી જે છે એ અસ્થિઓ સાથે જોડાયેલી હોય છે। લાક્ષણિક સ્નાયુ જેમ કે દ્વિશિર એટલે કે બાહુ એટલે આપણે બાયસેપ કહીએ એને, બરાબર। એ બાહુના સ્નાયુમાં રેખીય કંકાલ સ્નાયુ તંતુ સમૂહો આવેલા હોય છે। ક્યાં આવેલો હોય છે? તો બાહુના સ્નાયુમાં આવેલા હોય છે। કેવા? કંકાલ સ્નાયુ, પણ કેવા હોય છે? રેખીય કંકાલ સ્નાયુ। આકૃતિ જુઓ, આ જે છે એ રેખીય કંકાલ સ્નાયુઓ છે। રેખીયમાં આપણે આગળ જોયેલું હતું, ખબર? સ્નાયુઓ નળાકાર તંતુઓની જેમ સમાંતરે ગોઠવાયેલા હોય અને એ દરેક સ્નાયુના તંતુઓ જે છે નાના નાના સ્નાયુ તંતુકોના બનેલા હોય છે, આ રીતે, બરાબર। તો આ છે આપણા કંકાલ સ્નાયુ પેશી। આપણે જોયું છે કે બાહુના સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે। બાયસેપમાં જે કંકાલ સ્નાયુઓ જોવા મળે એ એક સાથે સમાંતર સ્વરૂપે આપણે જે આકૃતિ જોઈ છે એ રીતે જોવા મળે છે। સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુ એક વખત સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે। આ સ્નાયુ પેશી છે એની ફરતે શેનું આવરણ આવેલું હોય? તો સંયોજક પેશી। આપણે આગળ સંયોજક પેશી વિશે જોઈ ગયા છે, બરાબર। એ સંયોજક પેશીનું આવરણ સ્નાયુ પેશીના ફરતે આવેલું હોય છે। અને આપણે આગળના ચેપ્ટરમાં આ વિશે આપણે આગળ જોઈશું, સ્નાયુ પેશી વિશે, બરાબર, કે કેવી રીતે સ્નાયુ પેશીનું કાર્ય હોય છે એ। આપણે કંકાલ સ્નાયુ જોયું કે જે કંકાલ જે છે એને અસ્થિઓ પર જે સ્નાયુઓ આવેલા હોય એને કહેવામાં આવે કંકાલ સ્નાયુ પેશી। અને એમાં પણ ખાસ કરીને બાહુમાં રેખીય કંકાલ, એને રેખીય સ્નાયુ પેશી પણ કહેવામાં આવે અને રેખીય કંકાલ સ્નાયુ પેશી અથવા ફક્ત કંકાલ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે। અને એની આકૃતિ આપણે જોઈએ, એક લાંબો નળાકાર તંતુ, એમાં સ્નાયુ તંતુકોના સમૂહો અને સમાંતરે ગોઠવાયેલા હોય છે અને એની ફરતે શું આવેલું હોય? એક સખત સંયોજક પેશીનું આવરણ જોવા મળશે। હવે આપણે જોઈશું સરળ સ્નાયુ પેશી વિશે। સરળ સ્નાયુ પેશી જે છે એ એના તંતુઓ જે છે એ બંને છેડેથી અણીવાળા હોય છે અને તેમાં પટ્ટા જોવા મળતા નથી। રેખીય, આપણે આગળ જે જોયું નળાકાર રેખીય સ્નાયુ તંતુઓમાં રેખીય પટ્ટાઓ જોવા મળે, જ્યારે આ જે સરળ સ્નાયુ પેશી છે એ બંને છેડા અણીવાળા હોય છે અને તેમાં આપણને પટ્ટા જોવા મળતા નથી। આકૃતિ જોઈએ, જો આ આકૃતિ જે છે એ રેખીય અથવા એને સરળ સ્નાયુ પેશી અથવા તો અરેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે। એના બંને છેડા અણીવાળા હોય છે અને એમાં આપણને આના જેવા પટ્ટા જોવા મળતા નથી, એટલે અરેખિત, રેખિત નથી। જ્યારે આ જે છે કંકાલ સ્નાયુ પેશીમાં આપણને પટ્ટાઓ જોવા મળે છે અને એની ફરતે અહીંયા શું આવેલું હોય છે? સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે, જ્યારે આના બંને છેડા કેવા હોય છે? અણીવાળા હોય છે। આગળ જોઈએ, કોષીય સંધિ તેને એક સાથે જોડાયેલી રાખે છે તથા તે સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં સાથે રહે છે। આ પણ જે છે સરળ સ્નાયુ પેશી એ પણ સંયોજક પેશી વડે ઢંકાયેલા હોય છે, એટલે સંયોજક પેશી જે છે એની નીચે આપણને આ સરળ સ્નાયુ પેશી જોવા મળે છે અને કોષીય સંધિ તેને એકબીજા સાથે જોડાયેલા રાખે છે। કોષીય સંધિ એટલે કોષોનું જોડાણ, બરાબર। આપણે આકૃતિ જોઈએ તો ખ્યાલ આવશે કે અહીંયા આ બધા જોડાયેલા છે। તો કેવી રીતે? તો આ કોષો વચ્ચે જોડાણ આપણને જોવા મળે છે। આ બધા જ કોષો જે છે એ કોષો વચ્ચે જોડાણ જોવા મળે છે। આ કોષીય સંધિ કહેવામાં આવે કે જે આ અરેખિત સરળ સ્નાયુઓને બંધાયેલા, જોડાયેલા રાખવાનું કાર્ય કરે છે। શેના દ્વારા? તો કોષીય સંધિ દ્વારા, બરાબર। અને આ શેની નીચે આવેલા હોય છે? તો સંયોજક પેશીથી ઢંકાયેલા હોય છે, આખા ઢંકાયેલા, જ્યારે આમાં ફક્ત આવરણ આવેલું હોય છે, બરાબર, આની ફરતે આવેલું હોય છે, જ્યારે આના ઉપર સમગ્ર ઢંકાયેલા હોય છે સંયોજક પેશીથી, બરાબર। આગળ જોઈએ, ક્યાં જોવા મળે? તો રુધિરવાહિનીઓ, જઠર અને આંતરડા જેવા અંતઃસ્થ અંગોની દિવાલમાં આ પ્રકારની સ્નાયુ પેશી જોવા મળે છે।
ક્યાં જોવા મળે? રુધિરવાહિનીઓ, બરાબર. એટલે રુધિરવાહિનીઓ જઠર અને આંતરડા એના દિવાલમાં, બરાબર, એની દિવાલમાં સરળ સ્નાયુ પેશી જોવા મળશે. જઠર, આંતરડા અને રુધિરની અંદરની તરફ આ પ્રકારની સરળ સ્નાયુ પેશી જોવા મળે. સરળ સ્નાયુ પેશી અનૈચ્છિક હોય છે, કારણ કે તેની ક્રિયાવિધિ પર સીધું નિયંત્રણ હોતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. અનૈચ્છિક એટલે કે એની જે કાર્ય કરે છે એ કાર્ય ઉપર કોઈ સીધું નિયંત્રણ હોતું નથી, બરાબર. જ્યારે આપણે આખું આ સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે જેવી રીતે કંકાલ સ્નાયુ પેશીનું આપણી ઈચ્છાથી સંકોચન પ્રેરી શકીએ છીએ, તેવી રીતે આ પેશી આપણી ઈચ્છા અનુસાર સંકોચન કરાવી શકતા નથી, બરાબર. કંકાલ સ્નાયુ પેશી એટલે આપણે શું જોયેલું કે બાહુમાં જોવા મળે, બરાબર. આપણા બાયસેપ્સ જે છે એ બાયસેપ્સમાં જોવા મળે. એટલે આપણે હાથને કસરતને એવું કરાવીએ, વાળીએ ને એવું કરીએ, બરાબર. તો એ આપણે સ્નાયુઓ જે છે એ સ્નાયુઓનું સંકોચન વિકોચન આપણી ઈચ્છા મુજબ કરાવીએ છીએ. જ્યારે આ સરળ સ્નાયુ પેશી કે જે રુધિરવાહિની, જઠર અને આંતરડાની દિવાલમાં જોવા મળે છે, એમાં સંકોચન વિકોચનની ક્રિયા આપણે આપણી ઈચ્છા મુજબ કરાવી શકતા નથી. એટલે મગજનું આના ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. એટલે એને અનૈચ્છિક, આપણી ઈચ્છા નથી, આપણી ઈચ્છા મુજબ એ કાર્ય નથી કરતું, એટલા માટે એને અનૈચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કંકાલ સ્નાયુ પેશીને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવામાં આવે છે. ઐચ્છિક એટલા માટે કે આપણી ઈચ્છા મુજબ આપણે એનું હલનચલન કરાવી શકીએ છીએ. એટલે તમને જો આ રીતે 2 માર્ક્સમાં પૂછાય કે સરળ સ્નાયુ પેશી પર નોંધ લખો, તો એવી રીતે પૂછાશે કે અનૈચ્છિક સ્નાયુ પર નોંધ લખો, બરાબર. અનૈચ્છિક એટલે કઈ આવશે? સરળ સ્નાયુ પેશી. અથવા તો ઐચ્છિક આવશે તો કઈ આવશે? કંકાલ સ્નાયુ પેશી. અહીંયા તમને તફાવત પણ પૂછાય કે અનૈચ્છિક સ્નાયુ પેશી અને ઐચ્છિક સ્નાયુ પેશી. તો તમારે કંકાલ અને સરળ સ્નાયુ પેશીના મુદ્દાઓ લખવા પડે. 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દાઓ લખવાના અને 3 માર્ક્સમાં પૂછાય તો 6 મુદ્દાઓ લખવાના. શા માટે અનૈચ્છિક કહેવામાં આવે? ખ્યાલ આવી ગયો હશે. કારણ કે એ જે પણ ક્રિયાઓ કરશે, જઠર, આંતરડા કે રુધિરવાહિનીની દિવાલમાં જે સંકોચન વિકોચનની ક્રિયા થશે, આપણે જઠર એટલે કે ખોરાકના પાચનનું ક્રિયા થાય, બરાબર, જઠર અને આંતરડામાં. તો એમાં ખોરાકના પાચનની ક્રિયામાં જે સંકોચન વિકોચનની ક્રિયા થશે ને, એમાં આપણી ઈચ્છા હોતી નથી. એ કેવા હોય છે? પોતાની ઈચ્છા મુજબ અંગ જે પ્રમાણે ખોરાક આવશે એ પ્રમાણે પાચનની ક્રિયા કરશે. નહીં કે આપણે કહીશું કે હવે પાચન કરાવે એટલે કર, બરાબર. એટલે મગજ સાથે એને કોઈ ક્રિયા કરાવતું નથી. પોતાની ઈચ્છા મુજબ અંગો પોતાની ઈચ્છા મુજબ કરે છે કાર્ય, અને એ કોઈ દિવસ બંધ પડતા નથી, બરાબર. એ જ રીતે રુધિરનું વહન પણ આપણી ઈચ્છા મુજબ આપણે કહીએ કે આજે રુધિરનું વહન નથી કરાવવાનું એટલે બંધ થઈ જા, તો એવું પોસિબલ નથી. એટલે એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ જે છે એ છે રુદ સ્નાયુ પેશી. અને રુદ સ્નાયુ પેશીને સંકોચનશીલ પેશી કહેવામાં આવે છે. અને રુદ એટલે કે માત્ર શેમાં જોવા મળશે? હૃદયમાં જ. હૃદયમાં જે જોવા મળે છે એ રુદ સ્નાયુ તરીકે ઓળખાય છે. અને એ સંકોચનશીલ પેશી છે. સંકોચનશીલ એટલે કેવી? સંકોચાઈ જાય, દબાઈ જાય એવી, બરાબર. એટલે આપણે હૃદયને ધબકતું આપણે જોયું છે, બરાબર. એ ધબકારા એ કેના કારણે હશે? રુદ સ્નાયુ પેશીને કારણે. રુદ સ્નાયુ પેશીના કોષો કોષીય જોડાણ દ્વારા કોષ રસ પટલ વડે એકરૂપ થઈને ચોંટેલા હોય છે. સ્નાયુ પેશીના કોષો ક્યાં આવેલા હોય? તો કોષ રસ પટલ ઉપર ચોંટેલા હોય છે, બરાબર. એ કોષ રસ પટલ પર કેવી રીતે ચોંટેલા હોય? પાછા એકરૂપ એટલે એક સરખા. અને તે શેના દ્વારા? કોષીય જોડાણ દ્વારા. આપણે આગળ સરળ સ્નાયુમાં પણ જોયું કે કોષીય સંધિ, બરાબર, જોડાણ. તે જ રીતે આમાં પણ કોષો કોષ રસ પટલ ઉપર એકરૂપ થઈને ચોંટેલા હોય છે અને રુદ સ્નાયુ પેશીની રચના કરે છે. સંચાર સંધિઓના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એકમ સ્વરૂપે સંકોચન કરે છે. અધિબિંબ, અધિબિંબના કોષો, એના માટે આપણે આકૃતિ જોવી પડશે, બરાબર. અધિબિંબ કોને કહેવામાં આવે? જેને સંચાર સંધિ પણ કહેવામાં આવશે. એના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એકમ સ્વરૂપે સંકોચન કરે છે. આકૃતિ જોઈએ. આ જે છે એ રુદ સ્નાયુ પેશી છે. એમાં જ આપણને કાળા કલરના પટ્ટા જેવા દેખાય છે, એ શું છે? એ અધિબિંબ છે. શું છે? અધિબિંબ. અને અધિબિંબમાં શું થશે કે આટલેથી આટલા ભાગનું જ સંકોચન થશે.
એટલે અધિબિંબ, બે અધિબિંબ વચ્ચે સંકોચનનું કાર્ય થશે, આટલેથી આટલા, એટલે આ રીતે સંકોચન થશે, બરાબર. એટલે આપણું હૃદય આમ ધીમે ધીમે આપણને ધબકતું લાગે, બરાબર. એ અધિબિંબ એ શું કરે, એક એકમ સ્વરૂપે સંકોચન કરાવશે. આખું પૂરું જે તંતુ છે એ આખું સંકોચાઈ નથી જતું, જેવું બાહુમાં થાય એવું નથી થતું. હૃદયમાં કેવું થાય, અહીંયાથી આ ભાગ દબાશે અને પછી આટલેથી આટલો ભાગ દબાશે, એ રીતે અહીંયાથી આ, પછી અહીંયાથી, બરાબર, અહીંયા આટલે સુધી જ આવશે, આ પછી અહીંયાથી અહીંયા સુધી આવશે અને આ બાજુથી પાછું અહીંયા સુધી આવશે. આ રીતે સંકોચન, પણ ક્યાં સુધી, અધિબિંબ જે છે ત્યાં સુધી એનું સંકોચન થશે. આગળ જોઈએ. એટલે કે જ્યારે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે તો ત્યારે બીજો નજીકનો કોષ પણ સંકોચન માટે પ્રેરિત થાય છે. આપણે જે અધિબિંબ જોયું તેમાં એક કોષ સંકોચન પામશે ત્યારે બીજો કોષ પ્રેરિત થશે, સાથે સંકોચન પામતો નથી. એકનું સંકોચન થઈ જશે એટલે પ્રેરિત થઈ ગયેલો એટલે પહેલું સંકોચન થશે, અને આનું સંકોચન થઈ જશે એટલે એની બાજુનો જે નજીકનો કોષ છે એ પાછો સંકોચન કરશે. એટલે આ રીતે આ સંકોચન થઈ ગયું એટલે એની નજીકનો કોષ છે એ પ્રેરિત થશે, આનું સંકોચન પૂરું થઈ ગયું એટલે આ સંકોચાશે અને એની નજીકનો કોષ પછી સંકોચન માટે પ્રેરિત થશે. આ રીતે સંકોચન થશે. આ છે આપણી રુધિર સ્નાયુ પેશી, બરાબર. રુધિર સ્નાયુ પેશી ફક્ત હૃદયમાં આપણને જોવા મળે છે, બરાબર. અને જે આપણી બીજી પેશી જોવાના છે એ છે ચેતાપેશી. ચેતાપેશી, આ ચેતાપેશી જે છે ને એ આપણે ચેતાકોષ, સમગ્ર ચેતાકોષની રચના જોઈશું આપણે આગળના ચેપ્ટરમાં, તેમાં આપણે સમજી લઈશું. પણ એ ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. એટલે કે જે અવસ્થાઓમાં બદલાવ આવે કોષ આપણા શરીરમાં, તો એમાં નિયંત્રણ કરાવવાનું કાર્ય ચેતાપેશીનું હોય છે. કારણ કે ચેતાપેશી એટલે ચેતાકોષની બનેલી, અને ચેતાકોષ એ ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનાશીલ કોષ છે. ચેતાકોષના બનેલી ચેતાપેશી, અને ચેતાકોષ કેવા હોય છે, ઉત્તેજના ગ્રહણ કરનાર, ઉત્તેજનાશીલ કોષો. આપણે આગળ પણ જોયું છે કે ખ્યાલ હોય તો તમને લોકોને કે આપણને તરત જ આમ કંઈ ગરમ વસ્તુ પાસે નજીક હાથ લઈ જઈએ અને તરત જ ખેંચી લઈએ. કેમ? તો પેલો ગરમીની ઉત્તેજના આપણા શરીરની અંદર આવી જાય અને એને કારણે આપણા મગજ પાસે સંદેશો પહોંચી જાય અને એટ અ ટાઈમ વિધિન અ સેકન્ડ આપણે હાથ ખેંચી લઈએ કે નહીં હાથ દાઝશે. એ શેને કારણે થાય? તો ચેતાપેશી દ્વારા થાય. અને એ ચેતાપેશીની રચના ચેતાકોષો, આપણું શરીર આખું જે છે એ ચેતાકોષોનું જાડા સ્વરૂપે જોવા મળે. આપણે આકૃતિ જોઈએ અહીંયા. આ જે છે એ ચેતાકોષ છે, બરાબર. આ ચેતાકોષમાં આ જે છે નાના 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 શિખાતંતુઓ કહેવાશે અને એક મોટો આવશે એ અક્ષતંતુ, ચેતાક્ષ કહેવાય, બરાબર. આ બધા નાના નાના જે છે એ શું કહેવાશે? શિખાતંતુ, બરાબર. અને એની સાથે આ જાળીઓ સ્વરૂપે જોડાયેલા હોય છે. આ રીતે બીજો ચેતાકોષ અહીંયા જોડાયેલો છે, ત્રીજો ચેતાકોષ અહીંયા જોડાયેલો છે, એટલે એક જાળીની રચના કરશે, બરાબર. આ રીતે ચેતાપેશીનું રચના થાય છે. ચેતાધાર કોષ કે જે ચેતાતંત્રના બાકીનો ભાગ બનાવે છે તથા ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. ચેતાકોષને રક્ષણ અને આધાર કોણ આપે? તો આ જે છે ચેતાધાર કોષો, કે એ જાડી સ્વરૂપે અહીંયા જે ફેલાયેલા છે એના ઉપર આપણને કોષો જોવા મળશે. તે શું કરે? ચેતાકોષને રક્ષણ આપવાનું કાર્ય કરે છે, કે તૂટી નહીં જાય ચેતાકોષ, બરાબર. એને આધાર પણ આપે છે. આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. આધાર કોષો એટલે કયું? ચેતાધાર કોષ. અને એ ચેતાપેશીમાં અડધાથી વધારે, ચેતાપેશી જેટલી છે આપણા શરીરમાં એના અડધાથી વધારે જેટલું કદ ચેતાધાર કોષોનું હોય છે. કારણ કે ચેતાપેશી એ એક નાજુક છે, બરાબર. અને એને ઝટકો લાગે એટલે તૂટી જઈ શકે. અને આપણું શરીર આખું આમ આપણે શું કહીએ, ચેતા જો આપણી કંઈ કાર્ય નહીં કરતી હોય તો આપણે કોઈ સંવેદના ગ્રહણ નહીં કરી શકીએ અને આપણને ખ્યાલ જ નહીં આવે, એટલે પેરાલિસિસ જેવું થઈ જાય, બરાબર. તો એને આ રક્ષણ કોણ આપે? ચેતાધાર કોષો. એટલે ચેતાપેશીના અડધાથી વધારે કદ ચેતાધાર કોષોના હોય છે.
જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય ત્યારે વીજ પરિવર્તન સર્જાય છે. એટલે એક ચેતાકોષ જે છે એ ઉત્તેજિત થશે. ઉત્તેજિત ક્યારે થાય? સંવેદના આવશે ત્યારે શું થાય? એક વીજ પરિવર્તન સર્જાય છે. એટલે એક કરંટ જેવો આવે છે. શેનો કરંટ? તો સંવેદનાનો કરંટ, જે ખૂબ જ ઝડપી કોષ રસ પટલ તરફ ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર અથવા તો આઉટપુટ ઝોન પર પહોંચે છે તથા આસપાસના ચેતાકોષ તેમજ અન્ય કોષોને ઉત્તેજિત કરે છે. હવે તમને મેં કીધું કે ચેતાપેશી એ શું છે? તો ચેતાકોષોની જાળી જેવી રચના છે. એટલે ઘણા બધા ચેતાકોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો એક કોષ જે છે ઉત્તેજિત થયો, એમાંથી સંવેદનાનું વીજળી આવી ગઈ. એ સંવેદના કોષરસ પટલ પર ગતિ કરશે અને એ બીજા ચેતાકોષ સુધી પહોંચશે અને એ રીતે ચેતાકોષ આપણને આઉટપુટ ઝોન પર, એટલે કે પહેલાં તો મગજ એટલે ઇનપુટ ઝોન કહેવાશે. મગજ સુધી સંદેશો પહોંચાડશે અને પછી મગજ એમાંથી સંદેશો જે આપશે એ પરાવર્તિત ક્રિયા દ્વારા આઉટપુટ ઝોન પર, એટલે કે જે કાર્ય કરવાનું છે એ અંગ તરફ સંદેશો પહોંચી જશે અને આ રીતે અન્ય ચેતાકોષો ઉત્તેજિત થાય છે અથવા તેઓને ઉત્તેજિત થતાં અટકાવે છે. એટલે કે આપણે હાથને એવું ખેંચી લીધું છે, બરાબર? તે હાથ ખેંચી લીધો પછી વધારે પડતું આપણે નહીં આમ એનાથી દૂર ખસી ગયા એટલે બસ પતી ગઈ વાત. એટલે એને ઉત્તેજિત ન પણ થવા દે. અને એક વાત યાદ રાખજો, આપણું શરીર જે છે, આપણા શરીરમાં જે પણ બધી ક્રિયાઓ થાય છે એમાં ચેતાકોષ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો આપણે સંવેદના ગ્રહણ નહીં કરશું તો આપણને કંઈ પણ ખ્યાલ નહીં આવે. એટલે ચેતાકોષ જે છે એ આપણા શરીરનું મહત્ત્વનું અંગ કહેવાય છે અને એના વિશે આપણે આગળના ચેપ્ટરમાં જોવાના છે. સમગ્ર ચેતાકોષ વિશે જોવાના છે. કેવી રીતે સંવેદના ગ્રહણ થાય, સંવેદના ગ્રહણ કરીને એક ચેતાકોષમાંથી બીજા કોષમાં જાય, ત્યાંથી મગજ સુધી પહોંચે, મગજ કેવી રીતે પરાવર્તી સંદેશો આપે અને કેવી રીતે અંગ કાર્ય કરે, બરાબર? એ બધું આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. થેન્ક યુ.